અમેરિકાના કેલિફોર્નિયામાં ગુજરાતની દુકાનોમાં ત્રાટક્યા લૂંટારુઓ. ગુજરાતના જ્વેલરી સ્ટોરમાં ઘૂસી અને લૂંટ ચલાવી. લૂંટના સીસીટીવી આવ્યા સામે. ઈજાગ્રસ્ત દુકાન માલિક સારવાર હેઠળ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 62 લોકોના મૃત્યુ, 56 લોકો થયા ગુમ, 84 પશુઓના મૃત્યુ, 223 મકાન થયા ક્ષતિગ્રસ્ત. હિમાચલ પ્રદેશમાં હજુ આફત ન અટકે એવી સ્થિતિ. હવામાન વિભાગે 8મી જુલાઈ સુધી ખરાબ હવામાનની આપી ચેતવણી. શિમલા, મંડી, કાંગડા, કુલ્લુ અને સિરમૌરમાં પડી શકે છે ભારે વરસાદ. રાજસ્થાનના હનુમાનગઢમાં ભારે વરસાદ. 2 વર્ષ પહેલા જ બનેલો પુલ તૂટી ગયો. જાકડાવાડીથી હનુમાનગઢ તરફ જવાનો રસ્તો બંધ. અવરજવરમાં મુશ્કેલી. રાજસ્થાનના ભીલવાડામાં પાણીના પ્રવાહમાં તણાયું વાહન. ચાલકે મહામુસીબતે બચાવ્યો પોતાનો જીવ. ભીલવાડામાં અનેક નદીઓ ભયજનક સપાટીએ. પાલનપુરમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં અપાઈ રજા. 6 ઇંચથી વધુ વરસાદને કારણે ઠેર ઠેર ભરાયા છે પાણી. વાલીઓ અને બાળકોના મુદ્દે પ્રશાસને જોખમ ન લેવાનો કર્યો નિર્ણય. પાલનપુરમાં 6 ઇંચ જેટલા વરસાદમાં બ્રિજેશ્વર કોલોની બેટમાં ફેરવાઈ. કિસાન ઓઇલ મિલ નજીકની સોસાયટીમાં ઢીંચણસમાં ભરાયા પાણી. 10થી વધુ ગામોને જોડતો માર્ગ બંધ થતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં. પાલનપુરમાં મોડી રાત્રે પડેલા વરસાદ બાદ સોસાયટીઓ પાણીમાં ગરકાવ. રામનગર સોસાયટીમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા. કૈલાશનગર સોસાયટીમાં પાણી ભરાવાથી હાલાકી. ધાનેરાના જાડી ગામમાં ખેડૂતોને મુશ્કેલી. સોલાર પ્લાન્ટના વરસાદી પાણીથી આજુબાજુના ખેતરો જળબંબાકાર. 100 વીઘાથી વધુની જમીનમાં અસર. પાકને વ્યાપક નુકસાન. ડીસામાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ભરાવાની સમસ્યા. શહેરના 3 હનુમાન રોડ ઉપર દર વર્ષે ભરાય છે વરસાદી પાણી. રાહદારીઓ અને દુકાનદારોને ભારે પરેશાની. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી રેલ નદીમાં આવ્યા નવા નીર. ધાનેરાની માલોત્રા નજીક નદીમાં પાણી આવતા ખેડૂતો થયા ખુશ. રેલ નદીના પટમાં ન જવા લોકોને સૂચના. બનાસકાંઠામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. ધાનેરા સાંચોર હાઈવે પર ફરી વળ્યા પાણી. ધાનેરાની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાતા દુકાનો બંધ. બનાસકાંઠામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. ધાનેરા સાંચોર હાઈવે પર ફરી વળ્યા પાણી. ધાનેરાની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાતા દુકાનો બંધ. દાંતીવાડા અને પાંથાવાડામાં રાત્રિ દરમિયાન પણ પડ્યો વરસાદ. 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદથી જનજીવનને અસર. સમગ્ર પંથકમાં અચાનક જ તૂટી પડ્યો વરસાદ. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. વડગામમાં એક દિવસમાં 8.5 ઇંચ જ્યારે દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ. ધાનેરા અને ડીસામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ. બનાસકાંઠામાં ભારે વરસાદથી રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી. પાલનપુરની અનેક સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી. વરસાદને કારણે પાણીની આવકથી ખેડૂતો ખુશ. વિજાપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ. રાતથી સવાર સુધીમાં ખાબક્યો 7 ઇંચ જેટલો વરસાદ. રેલવે અંડરપાસ, મોતીપુરા રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. વડાલીમાં 4 ઇંચથી વધુ વરસાદ. ખેડબ્રહ્મામાં 5 ઇંચથી વધુ વરસાદ. અન્ય વિસ્તારમાં પણ હળવો વરસાદ. ખેડબ્રહ્મામાં સારા વરસાદથી ડુંગરો ઉપરથી ધસમસતા પાણી નદીની માફક વહેતા થયા. ખેડબ્રહ્માના ઉપરવાસમાં ભારે વરસાદ. વાસણા, કંપા અને આસપાસના નદી નાળામાં આવ્યા વરસાદી પાણી. સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર. ઈડરની ભૂતિયા નદીમાં આવ્યું પાણી. ઉપરવાસના વરસાદથી નદીમાં પાણીની આવક. કડિયાદરા અને બડોલીની વચ્ચેથી પસાર થાય છે નદી. ખેડબ્રહ્મા અને ઉપરવાસમાં વરસાદને પગલે હરણાવ નદી 2 કાંઠે. હરણાવ નદીમાં આવ્યા નવા નીર. ખેડૂતોને થશે ફાયદો. ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારમાં થયો છે સારો વરસાદ. પૂર્ણા નદીમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક. પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. લોકોને સાવચેત રહેવા અપીલ. 6 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ખાબકી શકે છે અતિભારે વરસાદ. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી.
આજથી 3 દિવસ સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી તો કાલથી 4 દિવસ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ 6 અને 7 જુલાઈએ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદની આગાહી 24 કલાકમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અસમની આસપાસ રહેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આગળ વધીને પહોંચશે ગુજરાત જેની અસરથી શહેરના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ ખાબકવાની સંભાવના નવાગઢમાં 3 દિવસ અડધા શહેરને નહીં મળે પાણી વિતરણની મુખ્ય લાઇનમાં શિફ્ટિંગની ચાલી રહી છે કામગીરી 5 જુલાઈ સુધી શહેરના અનેક વિસ્તારને નહીં મળે પાણી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 2 બુટલેગરોની કરી ધરપકડ દારૂની હેરાફેરી માટે કરતા હતા મર્સિડીઝનો ઉપયોગ દારૂની 384 બોટલ જપ્ત રાજકોટ અમદાવાદ હાઈવે પાસે ક્રાઇમ બ્રાન્ચની રેડ કાર્બોસેલના ગેરકાયદે કુવાવ સામે તવાઈ યથાવત ચોટીલા નાયબ કલેક્ટરે જામવાડી ગામની સીમમાં પાડી રેડ 5 ગેરકાયદે કુવાવ ઝડપ્યા લાખો રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત ભરૂચમાં 900 કિલો ઘીની ચોરીના કેસ બાદ સભાસદોમાં રોષ સભાસદ તરીકે કાર્યરત સાંસદ મનસુખ વસાવા અને અન્ય સભ્યોએ નિષ્પક્ષ તપાસ અને સજાની કરી માંગ નેત્રંગની ડેરીમાંથી 5 લાખની કિંમતનું ઘી ચોરી તસ્કરો થયા હતા ફરાર દાહોદ મનરેગા કૌભાંડ મુદ્દે દેવગઢ બારિયા અને દાનપુર તાલુકામાં તપાસ ગાંધીનગરથી 10 ટીમ તપાસ માટે આવી 2020થી લઈને 25 સુધીના કામની તપાસ કરીને આપશે રિપોર્ટ સુરત બોગસ ગન લાયસન્સના કેસમાં 500 પાનાની ચાર્જશીટ તૈયાર અત્યાર સુધીમાં 9 આરોપીઓ પકડાયા હથિયાર આપનારાઓને પણ બનાવાયા આરોપીઓની જામીન અરજી પણ રદ સુરતના બહુચર્ચિત ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ કૌભાંડ મામલે પોલીસે 3.5 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા પોલીસ તપાસમાં મળ્યા હતા 948 કરોડના નાણાકીય વ્યવહાર બેંક ખાતાઓમાં જમા થયેલી 3.5 કરોડની રકમ ફ્રીઝ 7 દિવસના જામીન ઉપર છૂટીને ફરાર થયેલો કેદી પકડાયો સુરતમાં હત્યાના કેસમાં કાપી રહ્યો તો સજા સુરત ક્રાઇમ બ્રાન્ચે કરણસિંહ રાજપૂત નામના કેદીની ચંબલથી કરી ધરપકડ લેપટોપ અને મોબાઈલની ચોરી કરતા 2 રીઢા આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયા પીજીમાં રહેતા લોકોના રૂમમાંથી કરતા હતા ચોરી આરોપીઓ સામે રાંદેર અને અડાજણમાં અગાઉ પણ નોંધાઈ ચૂક્યો છે ગુનો મુંબઈ દિલ્હી ફ્લાઇટને હાઇજેક કરવાની ચિઠ્ઠી લખનાર આરોપી બિરજુ સલ્લાની ક્રાઇમ બ્રાન્ચે કરી પૂછપરછ મહારાષ્ટ્રમાં 14 કરોડ રૂપિયાના કૌભાંડના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અટકાયત અગાઉ પ્લેન હાઇજેક કેસમાં બિરજુને થઈ છે આજીવન કેદની સજા ચોરી કરવા આવેલા તસ્કર સીસીટીવીમાં કેદ અમદાવાદના ગોતા ગામમાં 4.89 લાખના દાગીના અને બ્રાન્ડેડ ઘડિયાળ ચોરીને તસ્કરો થયા ફરાર સોસાયટીના અન્ય ઘરની પણ તસ્કરોએ રેકી કર્યાની ફરિયાદ ખેડાની મૌધા કન્યા શાળા આવી વિવાદમાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીની ચોટલી કાપી હોવાનો પરિવારનો આરોપ 2 ચોટલા ન વાળી આવતા શિક્ષિકાએ ચોટલી કાપવાનો આરોપ મૂકી વાલીઓએ કર્યો હોબાળો વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલમાં પોલીસ ફરિયાદ કરવામાં મનપાના ઠાગા ઠૈયા સુપરિન્ટેન્ડન્ટ સહિતના તબીબોને બચાવવા તપાસનું નાટક રચાયાની ચર્ચા ડોક્ટરને ચૂકવાયેલી 20 થી 15 કરોડની રકમ સામે હવે 1.87 કરોડના વ્યવહારનો પ્રશાસનનો દાવો કબૂતરબાજીમાં કુખ્યાત બોબી પટેલની ઈડીએ ટ્રાન્સફર વોરંટથી કરી ધરપકડ જેલમાં પૂછપરછના પગલે પુરાવા મળતા માનવ તસ્કરીના ગુનામાં ઝડપી અને 3 દિવસના મેળવ્યા રિમાન્ડ સુરતમાં શ્વાન પાળનાર 1000થી વધુ લોકોને મહાનગરપાલિકાની નોટિસ ગાઈડલાઈનનું પાલન ન કરવા બદલ કાર્યવાહી નિયમોનું પાલન નહીં કરે તો કોર્ટ કાર્યવાહીની તૈયારી દાહોદમાં રહેણાંક વિસ્તારના 20 મીટરમાં આગથી દોડધામ અપાર્ટમેન્ટના 8 મીટરમાં થઈ શોર્ટ સર્કિટ ફાયર ફાઇટર અને એમજીવીસીએલની ટીમે પરિસ્થિતિને લીધી કાબૂમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી યોજાનારી 2 સ્પર્ધાત્મક પરીક્ષા મુલતવી 6 જુલાઈના રોજ લેબ ટેકનિશિયન અને જુનિયર ઇન્સ્પેક્ટરની યોજાવાની હતી પરીક્ષા મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને હવે પછી જાહેર થશે નવી તારીખ મહીસાગરના રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો અજગર સ્થાનિકોમાં દોડધામ વન વિભાગે તાત્કાલિક કરી કાર્યવાહી અજગરનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે છોડી મૂક્યો
જલાલપુરના 8 ગામમાં પોતાના બચ્ચાઓ સાથે દેખાઈ દીપડી. રહેણાંક વિસ્તારમાં દીપડી તેના બચ્ચા સાથે દેખાતા લોકોમાં ભય. થોડા દિવસ અગાઉ પણ 8 ગામમાં દેખાયો હતો દીપડો. 4 વર્ષીય બાળક ઉપર દીપડાનો હુમલો. છોટાઉદેપુરના જાલોદ ગામનો બનાવ. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો. નવું મકાન બન્યું હોવાથી મકાનને નહોતા દરવાજા. અમદાવાદના એર ઇન્ડિયાના 787 ડ્રીમલાઇનરના બંને એન્જિન ફેલ થવાથી ક્રેશ થયોનો ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો. ભેળસેળયુક્ત ઈંધણ કે ટેક ઓફ પહેલા ખોટા ફ્લાઇટ પેરામીટર આપવાથી બની શકે છે બનાવ. પાયલટ્સે ફ્લાઇટ સિમ્યુલેટર તપાસ કરતા પણ આ જ પ્રાથમિક તારણ આવ્યું સામે. હવે જાપાનમાં બોઇંગ વિમાનમાં સર્જાઈ ખામી. બોઇંગ ઓચિંતા જ 10,500 ફૂટ નીચે આવ્યું. મુસાફરો વિલ લખવા લાગ્યા. પરિવારજનોને એટીએમ અને વીમાની મોકલી દીધી માહિતી. અમદાવાદથી લંડનની ફ્લાઇટ 3.5 કલાક મોડી પડતા રજડ્યા મુસાફરો. સવારે 11:25ની ફ્લાઇટ બપોરે 3:02 ભરી ઉડાન. લંડનથી જ ફ્લાઇટ 1 કલાક મોડી આવતા કરાયું રીશેડ્યુલ. 2036માં યોજાનારી ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક માટે અમદાવાદ સત્તાવાર રીતે નોમિનેટ. ગૃહ રાજ્ય અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યું હતું પ્રતિનિધિમંડળ. ઓલિમ્પિક હેડક્વાર્ટરની લીધી મુલાકાત. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની કવાયત હવે અંતિમ તબક્કામાં. 10% કે તેથી ઓછું ટેરિફ રાખવા અને એપ્રિલમાં લગાવાયેલો 26% ટેરિફ ન સ્વીકારવા ભારત અડગ. બંને દેશોને માર્કેટ મળશે અને હરીફાઈથી વેપાર સંબંધ મજબૂત થશે તેવી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આશા. હવેથી ભારતીયોને 23,50,000 રૂપિયામાં મળશે યુએઈના ગોલ્ડન વિઝા. પ્રોપર્ટી ખરીદવાની અને રોકાણની શરતો નહીં પડે લાગુ. ઓનલાઈન પ્રક્રિયા માટે 3 મહિનામાં 5,000થી વધુ અરજદાર અરજી કરે તેવી શક્યતા. 22મી જુલાઈથી બ્રિટનના કેર વિઝા થશે બંધ. વિદેશી કેર વર્કર્સની નહીં થાય ભરતી. બ્રિટન સરકારે વિઝા નિયમોમાં કર્યા કેટલાક ધરખમ ફેરફાર. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બનતા જ પાકિસ્તાને આલાપ્યો કાશ્મીર રાગ. કાશ્મીર વૈશ્વિક મુદ્દો. યુએન સુરક્ષા પરિષદ દાખલ કરે તેવી પાકિસ્તાનની રજૂઆત. ભારતે સિંધુ જળ કરાર અટકાવતા પાકિસ્તાનમાં પાણીની ભારે અછત. ઓપરેશન સિંદૂર સમયે પ્રતિબંધ મુકાયેલ પાકિસ્તાની ચેનલ્સ અને હસ્તીઓના સોશિયલ મીડિયા હેન્ડલ ફરીથી એક્ટિવ. સબ કમર, માવરા, હોકેન, અહદ રજા મીર અને દાનિશ તૈમૂર જેવી હસ્તીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં ફરી એક્ટિવ. કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવી લેવા મુદ્દે હજુ સુધી નથી કરી સ્પષ્ટતા. ભારત રશિયા સાથે ધંધો કરે તો તેના પર 500% ડ્યુટી નાખવાની ટ્રમ્પની વાહિયાત વાતો. અમેરિકન ઉદ્યોગોને $82 અબજ નુકસાન. ટ્રમ્પની નીતિના કારણે અમેરિકાના ત્રીજા ભાગના વર્કફોર્સ પર મોટા પાયે વિપરીત અસર થવાનો ડર. માઇક્રોસોફ્ટ આ વર્ષે બીજી વખત કરશે સૌથી મોટી છટણી. વધુ 9,000 કરતા વધારે કર્મચારીની હકાલપટ્ટીની તૈયારી. કેટલાક કર્મચારીઓને નોટિસ મોકલવાનું પણ કરાયું શરૂ. મે મહિનામાં પણ 6,000 કર્મચારીઓની કરાઈ હતી છટણી. ઓલા, ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડા વસૂલવા અપાઈ છૂટ. ટેક્સી એગ્રીગેટરે ડ્રાઈવરને 5 લાખનો હેલ્થ અને 10 લાખનો ટર્મ ઇન્સ્યોરન્સ આપવું પડશે. અત્યાર સુધી દોઢું ભાડું જ વસૂલવાની હતી છૂટ. અમદાવાદ સહિત મોટાભાગના શહેરમાં કોઈ પણ નિયમો વિના જ ધમધમી રહ્યા છે બોક્સ ક્રિકેટ. થોડા દિવસ પહેલા સુરતમાં બોક્સ ક્રિકેટનું સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટના બાદ ઉઠ્યા અનેક સવાલ. બોક્સ ક્રિકેટમાં 2 કલાકના 1,000થી લઈ 2,000 રૂપિયાની વસૂલાત. રાજ્ય સરકારની બેગલેસ ડેની જાહેરાત પણ. વ્યાયામ માટે 6,921 સ્કૂલોમાં નથી મેદાન. 15 વર્ષથી સરકારે ચિત્ર સંગીત વ્યાયામ શિક્ષકની નથી કરી ભરતી. ખાનગી સ્કૂલોમાંથી મ્યુનિસિપલ શાળાઓમાં બાળકોને ભણાવવાનો વધતો જતો ટ્રેન્ડ. 2 વર્ષમાં બાલવાટિકામાં 31,807 બાળકોએ મેળવ્યું એડમિશન. 10 વર્ષમાં મનપાની શાળાઓમાં 55,605 વિદ્યાર્થીઓને મેળવ્યો પ્રવેશ. જીએસટી રિટર્ન ફાઇલિંગ પ્રણાલીમાં મોટો ફેરફાર. જીએસટીઆર 3B રિટર્નમાં હવેથી મેન્યુઅલી ફેરફાર કરી શકાશે નહીં. જો કોઈ સુધારો કરવો હોય તો જીએસટીઆર 1 મારફતે કરવો પડશે. જીએસટીઆર 3B ફાઇલ કરતા પહેલા સુધારાની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત.
72 મુદતમાં એકેય વખત હાઈકોર્ટમાં હાજર ન રહેતા કેસમાંથી વકીલને હટાવાયા. અમદાવાદમાં હોર્ડિંગ્સ મુદ્દે હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન જ ન કરી દાખલ. મહાનગરપાલિકાએ 4 મહિના પહેલા જ સિવિલ એપ્લિકેશન દાખલ કરવા આપી હતી સૂચના. 5મી જુલાઈથી 2 દિવસ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. 5મી જુલાઈએ આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કરશે ભૂમિપૂજન, તો અમદાવાદમાં સાયન્સ સિટીમાં સહકાર સંવાદમાં રહેશે ઉપસ્થિત. 6ઠી જુલાઈએ એનડીડીબી અને અમૂલની નવી પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સદસ્યતા અભિયાનનો અમદાવાદથી કરાવ્યો પ્રારંભ. ભાજપ કોંગ્રેસ નહીં, યુવાનોને આપ નેતા બનાવશે તેવી કેજરીવાલે કરી વાત. બદલાવ લાવવા માટે તૈયાર હોવ તો મોટી તક આપવાનો પણ કર્યો દાવો. છેલ્લા 40 દિવસમાં હાર્ટ એટેકને કારણે 22 લોકોના મૃત્યુ. કર્ણાટકના હાસનમાં રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ. મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયાએ કોવિડની રસીને લઈ વ્યક્ત કરી આશંકા. ભીષણ આગ. કેલિફોર્નિયામાં યેલો કાઉન્ટીમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળ્યા. અફરાતફરીનો માહોલ. આસપાસના વિસ્તારોમાં ફેલાયા ધુમાડાના ગોટે ગોટા. રહેણાંક વિસ્તારને કરાવાયો ખાલી. આશરે 78 એકમમાં ફેલાઈ આગ. હાર્ટ એટેકથી થતા મોત સાથે કોરોના વેક્સિનને કોઈ સંબંધ ન હોવાનો દાવો. આઈસીએમઆર અને દિલ્હી એમ્સનો રિપોર્ટ. 18 થી 45 વર્ષના લોકો પર કરાયું રિસર્ચ. દેશમાં કોરોનાની વેક્સિન સુરક્ષિત અને પ્રભાવી હોવાનો પણ રિપોર્ટમાં દાવો. રેલવેમાં એસી કોચમાં 60, નોન એસીમાં 30% રહેશે વેઇટિંગ ટિકિટ. રેલવેના બુકિંગ સોફ્ટવેરમાં પણ કરાયો ફેરફાર. તત્કાલ કોટા માટે આ નિયમ લાગુ. નવા નિયમ મુજબ વેઇટિંગ ટિકિટનું બુકિંગ કરાયું શરૂ. જીકાસ પ્રવેશ પ્રક્રિયાની ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કરી સમીક્ષા. પ્રવેશ ઇચ્છુકો માટે આજથી સ્પેશિયલ રાઉન્ડ. 7 થી 11 જુલાઈ સુધીમાં હાથ ધરાશે એડમિશન પ્રક્રિયા. અત્યાર સુધીમાં 2,25,000થી વધુ વિદ્યાર્થીએ કોલેજમાં એડમિશન કરાવ્યા કન્ફર્મ. કેન્દ્ર સરકારે બોઇલ્ડ ચોખાની ડ્યુટી 0% કરવાની માંગ ફગાવી. બોઇલ્ડ ચોખાની નિકાસ ડ્યુટી 20% જ રહેતા ડાંગરના વેચાણને લઈને તકલીફ. સહકારી સંસ્થાઓને ડાંગર વેચાણના સમયે જ લાગ્યો મોટો ઝટકો.